હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આપણે જે ડંગરી બનાવી હતી એની હવે આપણે કેપ બનાવીએ છીએ, ભગવાનની ટોપી બનાવીએ છીએ. એના માટે મેજિકલ રિંગ બનાવી લીધી છે. મેજિકલ રિંગ કેવી રીતે બનાવવી, તો આ હોય એને આમ કરી આ બાજુ અહીંયાથી ડાયરેક્ટ પાસા ચાલુ થઈ જશે. એટલે પહેલાં 3 સાંકળી લેવાની, 2 અને આ 3. પછી બધા આમાં જ પાસા નાખવાના છે. 11 પાસા નાખીશું આપણે અંદર. 3 એક રિંગ સાથે, આ 3ની ચેન સાથે થઈને 3 સાંકળી સાથે થઈને કુલ 12 પાસા થશે. 3 4 5 6 7 8 9 10 11 અને આ 12. કુલ થઈને આપણે 12 પાસા થઈ ગયા છે. અને પછી આ ખેંચી લેશું એટલે ખેંચાઈ જશે. પછી જે 3ની ચેનનું જે પેલો 3 સાંકળીનું ઉપરની સાંકળી હતી એની સાથે આપણે સ્લીપ ટીચથી જોડી દઈશું. હવે આની ઉપર બીજો રાઉન્ડ શરૂ થાય છે. 3 સાંકળી લીધી, બીજા પાસાની અંદર નાખવાનું છે અને ત્યાં આપણે એકના એક જગ્યા ઉપર 2 વાર પાસા કરીશું. એકમાં 1 અને એકમાં 2. ચોથા પાસાની અંદર 2 વાર પાસા નાખીશું. પછીનામાં 1, એના પછીનામાં ફરીવાર આપણે 2 વાર પાસા નાખીશું. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખશું. આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો તેને પણ સ્લીપ ટીચથી આપણે જોઈન્ટ કરી દઈશું. 3 સાંકળી લઈ આ સિંગલ પાસો છે એટલે નેક્સ્ટમાં ડબલ પાસા એક જ વાર કરવાનું છે. પછીનામાં પાછું 2 વાર. એકમાં 1 વાર, એકમાં 2 વાર. એવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખશું. આવી રીતે આપણો આ ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્રીજો રાઉન્ડને પણ સ્લીપ ટીચથી જોડી દઈશું. ચોથા રાઉન્ડમાં શરૂઆત કરી દીધી છે. ચોથા રાઉન્ડમાં પણ એક સિંગલ, બીજામાં ડબલ વાર પાસા કરવાના, ત્રીજામાં વળી પાછું સિંગલ. આ ત્રીજું છે તો 1 વાર નાખ્યું. ચોથામાં પાછું એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા લેશું. વળી પાંચમામાં 1 વાર, છઠ્ઠામાં 2 વાર, સાતમામાં 1 વાર, આઠમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા. આવી રીતે આપણે આ ચોથો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખશું. ચોથો રાઉન્ડ પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને એને સ્લીપ ટીચથી જોડી દઈશું. પાંચમો રાઉન્ડ છે એમાં એક પણ પાસો વધારવાનો નથી. બધામાં સિંગલ પાસો લેતા આપણે પાંચમો રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈશું. આવી રીતે આપણે પાંચમો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈશું. આપણો પાંચમો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને એને સ્લીપ ટીચથી જોડી દઈશું. હવે છઠ્ઠો રાઉન્ડ છે. છઠ્ઠો રાઉન્ડમાં 2 વખત આપણે સિંગલ પાસા નાખ્યા છે. સિંગલ પાસા એટલે કે આમ તો મોટો જ પાસો નાખવાનો છે, પરંતુ એક વાર નાખ્યો છે. અને ત્રીજામાં છે આપણે 2 વાર નાખવાનો છે પાસો. ચોથામાં 1 વાર, પાંચમામાં 1 વાર અને છઠ્ઠામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા નાખીશું. એક, 2 અને ત્રીજામાં આપણે દરેક વખતે 2 વખત એક વાર પાસો નાખવાનો છે અને ત્રીજી વખતે 2 વાર પાસો નાખવાનો છે.
આવી રીતે આપણે આ છઠ્ઠો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી નાખીશું. આપણો આ છઠ્ઠો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે સાતમો રાઉન્ડ. 3 સાંકળી લીધી છે. આ વખતે આપણે 3 વખત સિંગલ વાર કરવાનું છે. આ 3. ચોથી વાર જ્યારે પાસો લઈએ છીએ ત્યારે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો નાખવાનો છે. આ 1 વાર, આ 2 વાર, આ ત્રીજો, અને જ્યારે આ ચોથો પાસો નાખીએ છીએ આપણે ત્યારે એકની જગ્યા ઉપર 2 વાર આપણે પાસો લેશું. સમજાઈ ગયું બધાને? આ 1, 2, 3 અને આ ચોથી વાર આપણે 2 પાસા નાખીશું. આવી રીતે આપણે આ સાતમો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. એની પહેલાં આપણે જે અહીંયા મેજિકલ રિંગથી આ દોરો ખેંચ્યો હતો એની અહીંયા અંદર આપણે નોટ લગાવી દઈએ, એટલે કે ગાંઠ લગાવી દઈએ, જેથી કરીને એ ઢીલું ન થાય. ત્રણ વખત એક પાસો નાખવાનો છે અને ચોથામાં 2 પાસા નાખવાના છે. એવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈએ. આવી રીતે આપણે સાતમો રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. એને સ્લીપ ટીચથી જોડી દઈએ છીએ. હવે આપણો આઠમો રાઉન્ડ છે. આઠમા રાઉન્ડમાં એક પણ જગ્યાએ પાસો વધારવાનો નથી. બધામાં એક વાર જ પાસો લેવાનો છે. 8, 9 અને 10 ત્રણેય વખતે આ જ રીતે આગળ વધવાનું છે. આઠમો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ, 9મો પણ કરી નાખીએ અને 10મો પણ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. 10મા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 66 પાસા છે. હવે આપણે આગળ ફેસનો ભાગ છે એ છોડવાનો છે. તો 26 પાસા છે એ આપણે આગળના મોઢા માટે છોડશું અને પાછળ માટે 40 પાસા લેશું. 3 સાંકળી લઈ અને એમ ટર્ન કરી આપણે કુલ 40 પાસા લેશું. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. આવી રીતે આપણે 40 પાસાવાળો આ રાઉન્ડ પૂરો કરી નાખશું. 26 પાસા છે એ આપણે આગળ મોઢા માટે છોડશું. 40 પાસાનો 11મો રાઉન્ડ થઈ ગયો છે. વળી પાછી 3 સાંકળી લઈ અને હવે આ રાઉન્ડ આપણે આખો નથી કરવાનો, પાછું વળી જવાનું છે. આપણે આ 12મો રાઉન્ડ કરીએ છીએ. બધામાં સિંગલ પાસો જ નાખવાનો છે. સિંગલ પાસો મતલબ એક વાર જ નાખવાનો છે. બધામાં એક વાર પાસો નાખી આપણે 12મો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ. 12મો રાઉન્ડ આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 13મા રાઉન્ડ માટે 3 સાંકળી લેશું, ફેરવી બધામાં એક પાસો નાખીશું. 13મા રાઉન્ડમાં પણ બધામાં એક પાસો જ નાખવાનો છે. બધામાં એક પાસો નાખી 13મો રાઉન્ડ આવી રીતે કમ્પ્લીટ કરી નાખીએ. 13મો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. અને 14, 15 અને 16 આ જ રીતે કરવાનું છે. એન્ડમાંથી પછી ટર્ન કરતું જઈ અને 16 રાઉન્ડ સુધી આપણે આ રીતે ટોપી કમ્પ્લીટ કરીએ. આવી રીતે આપણે 16 રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયા છે. આપણી આ ટોપી બની ગઈ છે. આગળનો છે એ
ભાગ છે. હવે આને આપણે વ્હાઇટ કલરથી, ટી શર્ટ વ્હાઇટ કલરનું કર્યું છે એટલે આપણે વ્હાઇટ કલરથી આગળ અહીંયા કોર બાંધી વાળશું. એના માટે 4 સાંકળી લેશું. પછી પહેલી સાંકળીમાં લૂપ લઈ અને બહાર કાઢી લેશું. એક પણ બહાર કાઢવાનો નથી. પફ ટીચ બનાવવાનું છે આપણે. 3 વખત એવું કરી અને એકસાથે બહાર કાઢી એક સાંકળી લઈ વળી પાછી 3 સાંકળી લઈ અને આની સાથે જોડી દેવાનું છે. પફ ટીચ થઈ ગયું છે આપણું. હવે આપણે કુલ 40 સાંકળી લઈશું ગળામાં બાંધવા માટે. 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 35 લેશું તો પણ થઈ જશે એટલે આપણે 35 લીધી છે. હવે આપણે આ ટોપીમાં જ્યાં પહોંચ્યા હતા છેલ્લે ત્યાંથી એ પાસો અંદર નાખી અને આમાંથી આપણે દોરો બહાર કાઢી લેવાનો છે. અને આ જે આપણો રામા કલરનો જે દોરો છે એને નીચે લઈ એની સાથે જ લઈ જવાનું છે એટલે એને આપણે ક્યાંય જોઈન્ટ ન કરવું પડે. દરેક પાસાની અંદર આપણે આડી લાઈનમાં 2 પાસા, સિંગલ પાસા જે નાના પાસા કહીએ આપણે એને, એ નાખતા જવાના છે. નીચલો ઓલો દોરો છે આપણી સાથે થોડી વાર લઈ લઈશું. બધાની અંદર આપણે 2 પાસા નાખી દઈશું. છેલ્લે લોગી નાખી દીધા છે. હવે અહીંયા ઉપરની સાઈડ આપણે એવી જ રીતે બધામાં એક આવો સિંગલ પાસો નાખતા જશું. હવે આડી લાઈનમાં પહોંચી ગયા છે તો બધી જગ્યાએ આપણે 2 નાના પાસા નાખી દઈશું. આવી રીતે આપણે આને કમ્પ્લીટ કરી દઈશું. પાંત્રીસ સાંકળી લઈ લઈશું. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 ને 35. 35 સાંકળી લઈ લીધી છે આપણે. ત્યાર પછી પફ ટીચ બનાવવા માટે 4 સાંકળી લીધી. એકવાર નાખ્યું, બીજી વાર લૂપ લીધો, આ ત્રીજી વાર, 3 એકસાથે બહાર કાઢી સિંગલ 3 સાંકળી લઈ આની સાથે અહીંયા જોઈન્ટ કરી દેશું. થોડુંક ખેંચી અને દોરો કાપી લેશું. આની અહીંયા ગાંઠ લગાવી દઈશું.
બીજી, જેથી કરીને આપણી નીકળે નહીં. આ જે દોરો હતો એને અહીંયાથી આમ ખેંચી અને આ બાજુ પણ આપણે એક એવી રીતે ગાંઠ લગાવી દઈશું. હવે ઉપરના ભાગે જે ઓલા વાયસરમાં ફૂમકા બનાવે છે આપણે, એ ફૂમકું વ્હાઇટ કલરનું બનાવી અને અહીંયા લગાવી દેવાનું છે, જેથી કરીને આપણી ટોપી મસ્ત લાગે. આ આપણી ટોપી બની ગઈ છે ડંગરી સાથેની. અને અહીંયાથી આમ આગળના ભાગે પહેરાવી અને બાંધી દેવાની થશે. આમાં તમારે અલગ અલગ કલરના કરવી હોય તો પણ થાય. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. થેન્ક યુ મિત્રો. તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપની ટોપી બની ગઈ છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો.